गुजरात भाजपा के प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा आज वडोदरा जिला भाजपा कार्यालय में जनसंघ के संस्थापक डॉक्टर श्यामा प्रसाद मुखर्जी की जयंती के अवसर पर आयोजित कार्यकर्ता सम्मेलन में शामिल होने वडोदरा पहुंचे। प्रदेश भाजपा अध्यक्ष जगदीश विश्वकर्मा के वडोदरा पहुंचने पर पार्टी कार्यकर्ताओं और पदाधिकारियों ने उनका स्वागत किया। वे सीधे जिला भाजपा कार्यालय पहुंचे, जहां कार्यकर्ता सम्मेलन का आयोजन किया गया। डॉक्टर श्यामा प्रसाद मुखर्जी की जयंती के अवसर पर आयोजित इस सम्मेलन में भाजपा संगठन को मजबूत बनाने और आगामी कार्यक्रमों को लेकर चर्चा की गई। आज हुए इस सम्मेलन में जिला भाजपा के पदाधिकारी, जनप्रतिनिधि, विधायक, सांसद, कार्यकर्ता के साथ साथ भाजपा के मध्य जोन प्रभारी एवं महामंत्री हितेंद्र सिंह चौहान भी उपस्थित रहे। डॉक्टर श्यामा प्रसाद मुखर्जी 125મી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી છે। 23 જૂન ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ અને 6 જુલાઈ જન્મદિવસ સતત આખા રાજ્યની અંદર આ પ્રસંગે દરેક જિલ્લાએ કાર્યાલય કાર્યક્રમો થવાના છે। સાથે સાથે આજે 25 જૂન પણ છે, કટોકટીનો કાળો દિવસ, બંધારણનો હત્યા દિવસ। આ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી નહીં શકે। દેશના હજારો લોકોએ ટૂંકમાં બલિદાન આપ્યા છે। સાથે સાથે 1 લાખ કરતાં વધારે લોકોએ ધરપકડ વહોરી હતી આ દિવસે। અને એ વખતની કોંગ્રેસ સરકાર ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવા માટે, સરકાર બચાવવા માટે એ બંધારણની હત્યા કરી હતી। અત્યારે કોંગ્રેસના નેતાઓ લાલ ચોપડી લઈને ફરતા હોય છે, પણ એ વખતના એમના નેતાઓ દ્વારા જે બંધારણની હત્યા કરવામાં આવી હતી, કટોકટી નાખવામાં આવી હતી, એ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી શકે એમ નથી। અને આ દેશની જનતા ક્યારેય એમને, કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે। સાથે સાથે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જે બલિદાન આપ્યું હતું, કાશ્મીર માટેનો જે નારો આપ્યો હતો, એક દેશ में दो विधान, दो निशान, दो प्रधान नहीं चलेंगे, અને એ પણ બલિદાનને આ દેશની જનતા ક્યારેય નહીં ભૂલી શકે, યાદગાર હશે। અને રાજ્યના તમામ બૂથોની અંદર, તમામ જિલ્લા કાર્યાલય પણ એમના બલિદાનના દિવસના કાર્યક્રમો થયા છે। સાથે સાથે આનંદની વાત એ હતી કે એમણે જે નારો આપ્યો હતો એ પણ 2019માં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની વડપણ હેઠળ સરકારમાં 370 અને 35 કલમ હટી। આ પણ એક ઐતિહાસિક ઘટના। આ પણ દેશની જનતા સતત આ વસ્તુને યાદ રાખશે। આજની આ નવી જનરેશન, આ નવી પેઢી એ સતત આ કાળા દિવસને એ ક્યારેય એ ભૂલી ના શકે। એ પ્રકારની એ ઘટનાઓ એ વખતના કોંગ્રેસના નેતાઓએ જે કરી હતી, એનો સંવાદ આજે વડોદરા ખાતે પણ થવાનો છે અને રાજ્યમાં અલગ અલગ 4 જગ્યાએ એના કાર્યક્રમો થવાના છે।